નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે વાત કરવા જઈ રહી છે કવાંટના ઘેરના મેળા વિશે આપણે વાત કરવાના છે। ઘણા લોકોને ખબર નથી હોતી કે કવાંટનો ઘેરનો મેળો ક્યારે છે। તો ઘણા બધા મને કોમેન્ટ કરીને પૂછે છે કે શૈલેષભાઈ કવાંટનો ઘેરનો મેળો ક્યારે છે, જરા બતાવી દો છે। તો આજની વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કવાંટનો મેળો એટલે કે વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો આપણે કહી શકાય છે। દર વખતની જેમ આ વખતે પણ જે કવાંટનો મેળો છે ભારી સંખ્યામાં એટલે ફૂલ વ્યવસ્થા સાથે આજે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। અને ગઈકાલે કવાંટથી નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલી પણ કરવામાં આવી હતી। અને આ વખતે જે અલગ અલગ પ્રકારની પેઇન્ટિંગો પણ કરવામાં આવી છે, અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટી પણ ત્યાં બતાવવામાં આવવાની છે। દર વખતની જેમ આજે આ વખતે ફૂલ વ્યવસ્થા એટલે કે અન્ય બહારથી લોકો પણ આવવાના છે। જે વિશ્વ પ્રસિદ્ધ મેળો જે ઘેરનો મેળો આપણે કહી શકીએ છીએ 16 માર્ચ 2025ના રોજ ભરાવા જઈ રહ્યો છે। તો ખરેખર મિત્રો તમને ખબર ના હોય તો એકવાર આ ઘેરના મેળામાં જઈને ખરેખર મિત્રો ભાગ લેવું જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે છે કે આવા વિસ્તારમાં જે ઘેરનો મેળો ભરાઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં એક ટ્રાઇબલ એરિયામાં જે આદિવાસી ભીલ સમાજમાં ભરાતો એક ઘેરનો મેળો છે। આ મેળાની અંદર વિશ્વ સુધી ઘણા લોકો ભાગ લેવા માટે આવતા હોય છે। આ વર્ષોથી ભરાતો આવ્યો છે અને અત્યારે પણ જે મેળો છે અત્યારે પ્રખ્યાત થઈ રહ્યો છે। જેમ જેમ દિવસો જેમ વર્ષો વીતી રહ્યા છે તેમ તેમ આ જે મેળો છે એ પ્રખ્યાત થતો જાય છે। જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું જ જાણવાનું। તો આપણે મળીશું તરત જ એક નવા વિડીયોમાં। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। આ અમારી જાણકારી તમને સારી લાગી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં કે આ ઘેરનો મેળો છે 16/3/2025ના રોજ જે કવાંટ ખાતે યોજાવા જઈ રહ્યો છે એમ અમુક લોકોને ખબર નથી, જેથી કરીને જાણકારી મળી શકે। તો હું આજની વિડીયોની અંદર બસ એન્ડ કરું છું। આપણે તરત જ મળીશું એક નવી માહિતી સાથે અને નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।